નમસ્કાર વહાલા મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી એજ્યુકેશન વેબ હન્ટ ચેનલમાં. આજે આપણે તાજેતરના વર્તમાન પ્રવાહો જોઈશું, જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આઈસીસીઆઈએ રોહિત શર્માને વર્ષ 2026ના T20 વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં આઈસીસીઆઈ દ્વારા 2026ના વર્લ્ડ કપનું જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે, જેમાં 29 દિવસમાં કુલ 55 મેચ રમાશે. ભારત અને શ્રીલંકામાં 7 શહેરોના 8 વેન્યુ નક્કી કરાયા છે. 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાશે, જે મેચ ખૂબ જ રસાકસી ભરી હોય છે. ગુજરાતના આંગણે આવ્યો છે રૂડો અવસર. 2030ની કોમનવેલ્થ ગેમ રમાશે. અમદાવાદના આંગણે અગાઉ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં 2010માં દિલ્હી ખાતે થયેલ હતું. આ રમતનું આયોજન હોય જે દર 4 વર્ષે કરવામાં આવતું હોય છે. ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ બાદ આ ત્રીજી સૌથી મોટી ઇવેન્ટ્સ છે. 1930 થી લઈ અને 1950 સુધી આ ગેમ્સને બ્રિટિશ એમ્પાયર તરીકે ઓળખવામાં આવતી હતી. તાજેતરમાં ભારતનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન ગુજરાતના અમદાવાદ ખાતે મોદી સરકાર દ્વારા ભારતનું સૌથી ઊંચું જે 16 માળનું રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. પદ્મશ્રીથી સન્માનિત અને વૃક્ષ માતા તરીકે જાણીતા પર્યાવરણવિદ સાલામારાડા થિમક્કાનું 114 વર્ષની વયે અને 15 નવેમ્બર 2025ના રોજ વય સંબંધિત બીમારીઓના કારણે તેમનું મરણ થયું છે. તેઓ સંતાન વિનાના હોવાથી તેમને રામનગર જિલ્લામાં હુલીકડ અને કુદુર વચ્ચેના 4.5 કિલોમીટર માર્ગ પર 385 વડ વૃક્ષો વાવી તેનું સંવર્ધન કરી અને સાલામારાડા વૃક્ષોની હારમાળા નામ મેળવ્યું હતું. તો જો વિડીયો આપને ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.